MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ. असली मसाले सच सच MDH. રાજ્યમાં ધીમું પડ્યું વરસાદનું જોર. 24 કલાકમાં 140 તાલુકામાં પડ્યો વરસાદ. મધ્ય ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા વરસ્યા. સૌથી વધારે વરસાદ મહીસાગરના કડાણામાં 3 ઇંચ વરસ્યો. 20 તાલુકામાં નોંધાયો છે 1 ઇંચથી વધારે વરસાદ. રાજ્યમાં સરેરાશ 90%થી વધુ વરસાદ પડી ગયો. સૌથી વધુ ઉત્તર ગુજરાતમાં 95% વરસાદ ખાબક્યો, જ્યારે સૌથી ઓછો સૌરાષ્ટ્રમાં સરેરાશ 84% વરસાદ નોંધાયો. આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી. ત્યારે આવતીકાલે નવસારી, વલસાડમાં વરસાદનું યલો એલર્ટ. દમણ, દાદરા નગર હવેલીમાં પણ ભારે વરસાદની શક્યતા. રાજ્યમાં 4 સપ્ટેમ્બરથી ફરી વરસાદનું જોર વધશે. સપ્ટેમ્બર મહિનામાં સામાન્યથી વધુ વરસાદનું અનુમાન. દક્ષિણના દરિયાકાંઠે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના. રાજ્યમાં હજુ વરસાદનો પ્રભાવ યથાવત રહેશે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર 4 થી 9 સપ્ટેમ્બરમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા. સૌરાષ્ટ્રના વિસ્તારોમાં મુશળધાર વરસાદ પડવાની વકી, તો ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદની શક્યતા. 16 સપ્ટેમ્બર સુધી વરસાદની સિસ્ટમ સક્રિય રહેશે. નવરાત્રીમાં પણ મેઘો બગાડી શકે છે ખેલૈયાઓની મજા. નવરાત્રીના દિવસોમાં હળવાથી મધ્યમ વરસાદની અંબાલાલ પટેલની આગાહી. છઠ્ઠા નોરતાથી દશેરા દરમિયાન પડી શકે વરસાદ. ભરૂચમાં નર્મદા નદીના પૂરનું જોખમ ટળ્યું. ગોલ્ડન બ્રિજ નજીક નર્મદાની સપાટીમાં જોવા મળ્યો ઘટાડો. નર્મદા નદીની જળસપાટી ઘટીને 14 ફૂટ સુધી નોંધાઈ છે. નર્મદા ડેમમાંથી છોડાતા પાણીમાં ઘટાડો થયો છે. કાંઠા વિસ્તારના લોકોમાં હાશકારો. મહીસાગરના કડાણા ડેમમાં પાણીની આવક. ડેમની સપાટી 416 ફૂટ પર પહોંચી છે. ડેમના 6 ગેટ 5 ફૂટ સુધી ખોલીને 69,646 ક્યુસેક પાણી નદીમાં છોડાયું, જેને પગલે મહીસાગરના 110 ગામ અને પંચમહાલના 18 ગામને એલર્ટ આપવામાં આવ્યા. મહીસાગરનો ભાદર ડેમ છલોછલ ભરાયો છે. ભાદર ડેમ 97% ભરાયો. ડેમમાંથી 338 ક્યુસેક પાણીનો નિકાલ. નીચાણવાળા પ્રદેશના 7 ગામોને સાવચેત રહેવા સૂચના અપાઈ. ખાનપુર, લુણાવાડા અને વીરપુર તાલુકાના 60 ગામોને સિંચાઈનું પાણી પૂરું પાડતો ભાદર ડેમ ભરાતા ખેડૂતોમાં ખુશી. છોટાઉદેપુર જિલ્લાના ઉપરવાસમાં ભારે વરસાદના કારણે અશ્વિન નદી બે કાંઠે. કુકાવટી ગામ પાસે આવેલો લો લેવલનો કોઝવે પાણીમાં ગરકાવ થતા ગ્રામજનોની મુશ્કેલી વધી છે. કોઝવે પરથી પાણી વહેતા સુકાપુરા અને વેગનાર ગામના લોકો નસવાડી આવવા જવા માટે 6 કિલોમીટરનો ધક્કો ખાવા મજબૂર. દાહોદના પાટાડુંગરી ડેમમાં પાણીની પુષ્કળ આવક. ડેમ ઓવરફ્લો થવાના આરે. દાહોદના 6 અને ગરબાડાના 3 ગામોને કરાયા છે એલર્ટ. ડેમ ભયજનક સપાટી વટાવશે તો ખાન નદીમાં પાણી છોડવામાં આવશે. ગીર સોમનાથમાં ટેકાના ભાવે ખરીદી માટે રજીસ્ટ્રેશન કરાવવા ખેડૂતોની લાંબી કતાર. નોંધણી ફોર્મ ભરવા માટે રાતથી જ ખેડૂતોએ લાઈનો લગાવી છે. રજીસ્ટ્રેશન શરૂ થાય તે પહેલા જ ખેડૂતો આવી પહોંચ્યા. ખેડૂતોએ પોતાની જગ્યા અનામત રાખવા થેલીઓ મૂકી દીધી. સુરતમાં માનવ તસ્કરીના આંતરરાષ્ટ્રીય રેકેટનો થયો પર્દાફાશ. સાયબર સેલની ટીમે 3 આરોપીની કરી છે ધરપકડ. પોલીસે સુરતના 1 અને પંજાબના 2 આરોપીને ઝડપી પાડ્યા. થાઇલેન્ડથી યુવાનોને નદી મારફતે બોર્ડર ક્રોસ કરાવી મ્યાનમાર અને કંબોડિયા મોકલતા હતા. રાજ્યના 40% યુવકોને મ્યાનમારમાં બંધક બનાવી રાખ્યા હોવાનો ખુલાસો. યુવકોને થાઇલેન્ડમાં નોકરીની લાલચ આપીને આચર્યું ષડયંત્ર. સુરત અને વડોદરાના 12 યુવકોનો થાઇલેન્ડ મોકલ્યા હતા અને મોબાઈલ તથા વોટ્સએપ ચેટના આધારે આ કૌભાંડ બહાર આવ્યું. વડોદરામાં ફરી ગણેશ મહોત્સવમાં કાંકરીચાળાની ઘટના બની છે. તરસાલી વિસ્તારમાં પંડાલમાં અસામાજિક તત્વોએ પથ્થર ફેંક્યા હોવાનો દાવો. પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે. પંડાલ પાસે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો. સોના ચાંદીના ભાવમાં ફરી આવ્યો ઉછાળો. સોના ચાંદીનો ભાવ ઓલ ટાઈમ હાઈ લેવલ ઉપર પહોંચ્યો છે. ત્યારે પ્રતિ 10 ગ્રામ સોનાનો નવો ભાવ 1,08,000 રૂપિયા, તો 1 કિલો ચાંદીની કિંમત 1,26,000 રૂપિયાને પાર. સોનાનો ભાવ 2,000 અને ચાંદીનો ભાવ 3,000 રૂપિયા વધ્યો. ટેરિફ, વૈશ્વિક યુદ્ધના માહોલ વચ્ચે સોના ચાંદી થયા મોંઘા. અમદાવાદમાં કોમનવેલ્થ ગેમ્સની વેઇટ લિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં ભારતનો દબદબો. 30 મેડલ સાથે ભારતના ખેલાડીઓ ઝળક્યા.
જુદી જુદી શ્રેણીમાં ભારતે 26 ગોલ્ડ, 10 સિલ્વર અને 3 બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યા છે. તો 9 મેડલ સાથે નાઇજીરિયા બીજા ક્રમાંકે 30થી વધારે દેશના ખેલાડીઓએ લીધો હતો ભાગ. રાજકોટમાં નવરાત્રિમાં વિધર્મીઓના પ્રવેશ પર પ્રતિબંધની માંગ. આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદે પોલીસ કમિશનરને આવેદન આપીને રજૂઆત કરી. લવ જેહાદની ઘટનાઓને રોકવા માટે આહવાન કર્યું. આયોજકો તિલક કરીને આધાર કાર્ડ ફરજિયાત કરે તેવી માંગ છે. આયોજકો વિધર્મીઓનો પ્રવેશ નિષેધ કરે તેવી અપીલ. ભરૂચના અંકલેશ્વરમાં વાલિયા ચોકડી પાસે મેગા ડિમોલિશન હાથ ધરાયું. લારી અને ગલ્લા સહિતના દબાણો હટાવવામાં આવ્યા. માર્ગના વિસ્તૃતીકરણ માટે ગેરકાયદે બાંધકામો દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી. મામલતદાર, માર્ગ અને મકાન વિભાગે કરી સંયુક્ત કામગીરી. બનાસકાંઠાના યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાનો થયો પ્રારંભ. મંદિરમાં વહેલી સવારે મંગળા આરતી કરવામાં આવી. બનાસકાંઠાના કલેક્ટરે શાસ્ત્રોક્ત વિધિપૂર્વક માતાજીના રથનું પૂજન કરી મેળાનો પ્રારંભ કરાવ્યો. શ્રદ્ધાળુઓ અને મંદિરની સુરક્ષા માટે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો. મંદિર પરિસરમાં પ્રસાદ લેવા માટે પણ ભક્તોની લાંબી લાઈન. દાહોદમાં ગણેશ પંડાલમાં કાશીની આધ્યાત્મક અનુભૂતિ ઊભી કરવામાં આવી છે. એમજી રોડ યુવક મંડળે વારાણસીના મણિકર્ણિકા ઘાટનું જીવંત નિર્માણ કર્યું. પંડાલમાં ગંગા નદીનું પ્રતિકાત્મક સ્વરૂપ જોવા મળશે. ભક્તોને કાશીના ઘાટની થશે અનુભૂતિ. અનોખા પંડાલને જોવા દૂર દૂરથી આવી રહ્યા છે ભક્તો. વડોદરાના સન્મુખ મિત્ર મંડળે દર વર્ષની જેમ આ વર્ષે પણ આકર્ષક ગણેશ પંડાલનું નિર્માણ કર્યું. ગણેશજીને શ્રી કૃષ્ણના સ્વરૂપમાં રજૂ કરવામાં આવ્યા. રાધા કૃષ્ણની જોડી ઝૂલા પર ઝૂલી રહી હોય તેવું મનોહર આયોજન કરવામાં આવ્યું. થીમ પાછળ કરવામાં આવ્યો છે 8 લાખ રૂપિયાનો ખર્ચ. જૂનાગઢના મેંદરડા તાલુકાના માલણકા ગામ પાસે જોવા મળ્યો સિંહ. રહેણાંક વિસ્તારની ગલીમાં પસાર થઈ રહેલો સિંહ રાહદારીએ પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કર્યો છે. શિકારની શોધમાં રાત્રિના સમયે વનરાજ ગામ સુધી આવી પહોંચ્યા. ગામમાં સાવાજોના આંટાફેરાથી રહીશોમાં ફફડાટ. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ડાંગ જિલ્લાની મુલાકાતે. વઘઈમાં વહેલી સવારે હાથ ધર્યું સ્વચ્છતા અભિયાન. પંચાયતના સફાઈ કર્મીઓને બક્ષિસ આપી આભાર વ્યક્ત કર્યો. ગાંધીબાગમાં એક પેડ માં કે નામ હેઠળ કર્યું હતું વૃક્ષારોપણ. ગ્રામજનો સાથે પણ કરી વાતચીત. સુરતના સારોલીમાં ગાંજાના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો. ગાંજો ઓરિસ્સાથી આવ્યો હોવાનું સામે આવ્યું. પોલીસે 1,70,000નો ગાંજો જપ્ત કર્યો. કમિશનની લાલચ આપીને આરોપી પાસેથી ગાંજો મંગાવવામાં આવ્યો હતો. પોલીસે ગાંજો મંગાવનાર શખ્સની શોધખોળ હાથ ધરી. અમદાવાદના બારેજામાં 16થી વધુ દુકાનોમાં થઈ ચોરી. મોડી રાત્રે તસ્કરોએ ચોરીને આપ્યો અંજામ. ચોરી કરી રહેલા શખ્સો સીસીટીવીમાં કેદ થયા હતા. ક્લિનિકલ સહિતની દુકાનોમાં પણ હાથફેરો કરવામાં આવ્યો હતો. પોલીસે સીસીટીવી ફૂટેજનું અવલોકન કરીને ચોરોને પકડવા તજવીજ હાથ ધરી. જામનગરના ધ્રોલ નજીક વાંકિયાના ગામે ખેડૂતોની પાણીની મોટર ચોરી કરનારા પકડાયા છે. પોલીસે 4 આરોપીની ધરપકડ કરી. આરોપીઓ પાસેથી 8 મોટર અને એક ટ્રેક્ટર જપ્ત કરવામાં આવ્યું. વાંકિયા ગામની ઊંડ નદીના કાંઠેથી એક સાથે 8 ખેડૂતોની ઇલેક્ટ્રિક મોટરની થઈ હતી ચોરી. MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH